દુખીને જોઈને દુખી થવું દયા નથી. દુખીને જોઈને તમે દુખી થવી દયા નથી. આપણે દુખીને જોઈને દુખી થાય છે. દુખીને જોઈને દુખી થશો તો એક દુઃખની સંખ્યા એક દુખીની વધશે, ઉલટાનો એક દુખી વધારે વધશે. દુખીને જોઈને એનું નિવારણ કરવું એ દુઃખ એ દયા છે. કોઈને જોઈને એનું નિવારણ કરવું એ દયા છે. દયા દાન વિદ્યતે. अब दान का भी महिमा चला गया है. दया दान विद्यते. उदरम भरीणो जीवा. लोग समझते हैं अपना पेट भरो बस यही जीवन है, इसी के लिए आए, हम खाए परिवार खाए बस इतना ही जीवन. मारा वाला पेट भरવું અને પરિવારનું ધ્યાન રાખવું એ તો શ્વાને કરે છે. તો એમાં આપણામાં ફેર શું? इसीलिए नहीं आए. ઘણા એમ કે અમે તો બસ કમાઈને બેઠા અને બધું અમારું પરિવાર હરચાઈ ગયું બસ. इसके लिए हम नहीं. उदरम भरीणो जीवा इसके लिए नहीं, वो तो सब करते हैं. मारा वाला તમે શું કોઈના પેટ ભરશો? મારો ભગવાન કોઈને ભૂખો હુડાવતો નથી. આપણે મૂર્તિની પૂજા કરતા હોય. સંત બહુ સરસ મજાનો દ્રષ્ટાંત. એક સંત ભોજન શાળા ખોલીને બધા એમાં ભોજન કરવા આવે, બધાને તુલસીના પાને ફ્રીમાં ભોજન કરાવે, પ્રસાદ આપે. સંતનો એવો બહુ જ કૃપાળુ સ્વભાવ. મૂર્તિની પૂજા કરે, ભગવાનને થાળ ધરાવે અને બધા આવે અને ભોજન કરાવે. પણ એનો નિયમ ખરી. સંત બધી રીતે ચલાવી લઈએ તમ તારે, પણ એનો કઈ નિયમ છે કે જે ભગવાનનું નામ ન બોલે ને એને ભોજન નહીં દેવાનું. એ જમવા બેહે ને એટલે શ્રીરામ જયરામ બોલવાનું. જે લોકો ના પાડે ને જમવાનું નહીં દેવાનું. આ સંતનો નિયમ એવો. તો રોજ જમાડે, રોજ જમાડે, રોજ જમાડે. એક દિવસ એક વ્યક્તિ આવ્યો, ભોજન કરતો. ઓલા કે એમ નહીં ભગવાન નામ બોલ. તો કે આટલા વર્ષ 40 વર્ષ થયા, 40 વર્ષથી નથી બોલ્યું ને હજી નથી બોલવાનું. જમાડવું જમાડ ન કઈ નહીં, શુદ્ધ મોઢે નથી બોલવું એટલે નથી જ બોલવું. તો સંત કે ના એમ નહીં. બહુ પ્રાર્થના કરી સંતે, પણ સંતનું માયનો નહીં કે નહીં એટલે નહીં જ. સંત કે તો પછી તારું કર્મ ભલું, મારી થારી લઈ લીધી. એને થારી લઈ લીધી, તું જા, મારો તો નિયમ નથી તોડવો, તને નથી જમાડવો. હવે તે દિવસે જણવાયો ગયો, જમ્યો નહીં. અને તે દિવસ સાંજે સંત મૂર્તિની પૂજા કરતા હતા. મૂર્તિની પૂજા કરતા 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 આંખમાંથી મૂર્તિમાંથી આંસુની ધારા આંખમાંથી ભગવાન રડવા લઈ ગયા. એટલે સંતે કીધું શું અપરાધ થઈ ગયો મારાથી? હું તો બધું સાચ કર, મારાથી ભૂલ થઈ ગયો, માફ કરો ભગવાન. શું થયું? કોઈ મૂર્તિ બોલે નહીં, પણ તેથી મૂર્તિ એટલું બોલ્યું હતું કે મને દુઃખ લાગ્યું છે. તો કે કેમ? તો કે આજ તારા આંગણેથી એક જણો ભૂખો ગયો. તો કે એમાં વાંક વારો નથી ભગવાન, વાંક એનો છે, એને તમારું નામ નથી લીધું. તો કે આજનું નથી લીધું, આજે નથી લીધું. એને તને થોડીક વાર પેલા કીધું તું કે મેં 40 વર્ષથી નથી લીધું. આજનું નથી લીધું એમ નહીં, 40 વર્ષથી નથી લીધું. ભગવાન કે ને 40 વર્ષથી મારું નામ નથી લીધું તો મેં કોઈ દી એને ભૂખો હુડાયો નથી. તું એક દી નો હાચવો હઈ ગો, તું એક તક નો હાચવી હઈ ગો. મેં 40 વર્ષથી એનું પેટ ભર્યું છે. આપણે શું ભરશું? ભગવાન ભરશે બધાના પેટ. તો ઉદરમ ભરીણો જીવા વરા કાહ કૂટ ભાષી. આવા લોકો થઈ ગયા છે. અરે અહીંયા છો ગ્રહસ્થીને તો છોડો, પાખંડ નિરતરા સંતો. કળિયુગમાં તો સંતો દેખાતા પાખંડી, ખબર જ ન પડે કેને લગાય પગે કેને લગાય, કોક સંત છે કોક અસંત છે, ખબર જ ન પડે. આહા, કવિ છોટો પ્રેતો એના માટે કેવી સરસ મજાની રચના. અરે ચાપકા માર્યા છે જે પાખંડી પુરુષો છે ને. પાખંડ નો અર્થ શું થાય? પાપસ્ય ખંડમ ઇતિ પાખંડ. પાખંડ શું કહેવાય? જે ધર્મ કરવા યોગ્ય છે એનું ખંડન કરે એને પાખંડ કહેવાય. જે પાળવા યોગ્ય ધર્મ છે એનું, કોઈ તમે નાવા જતા કે શું નાવાન ચાવડા, આ કઈ નાવાનું હોય નહીં. કોઈક માળા કરતો કે માળા કર્યું, કાંઈ માળા બાળા જેવું કઈ હોય નહીં. એ અમે તો આમ બધાને હાચવી લે આવી જાય. તમે પૂજા કરતા તો ના કાંઈ કરવાનું છે, મન ચોખ્ખું. આમ આ બધું પાખંડ. જે કરવા યોગ્ય કામ હોય, ધર્મ હોય, એ ન કરો એ બધાય પાખંડ. જે કરવા યોગ્ય હોય ધર્મ ને એને ન હાચવો એ બધા પાખંડ. અને એના માટે કવિ છોટો